જય માતાજી, જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, કેમ છો? બધા મજામાં પૂછ્યા માજ છો અને ફરી એક નવા વિડીયો સાથે હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે નવા પશુ લગતો, એટલે કે આપણે નવા પશુની ખરીદી કરવા માગતા હોય તો એ મિત્રો માટે બહુ ખાસ વિડીયો છે અને અંત સુધી જોજો. અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમે મિત્રો પહેલાં જેવો હવે બહુ સપોર્ટ નથી કરતા, થોડાક દી બહુ સપોર્ટ કર્યો ને 500 ઝડપી તો એવો હવે સપોર્ટ કરો મિત્રો. તમે આમ ધીમા પડી જાય થોડી મને મજા આવે. તમે એક ધારા કન્ટિન્યુ રહો અને વિડીયો જોવો. પહેલાં જોતા ને એટલે વિડીયો નથી જોતા, રેન્ક તૂટે છે કે એટલે વ્યૂ બરોબર નથી આવતા મિત્રો. પણ આજનો વિડીયો એ જાતનો છે કે આપણે મિત્રો નવા પૈસા લાવીએ છીએ અને એમાં ઘણા મિત્રો છેતરાઈ જાય છે. છેતરાઈ જાય છે એનું કારણ શું છે કે આપણે પૈસા લાવીને છીએ પણ દૂધ નથી કરતા, અને આવા બધું ઘણા બધા પ્રોબ્લેમ એની માલિકા આવે છે. તમને આ વિડીયોની માલિકા જાણવા મળે. આપણે મિત્રો લેતી વખતે વિચાર નથી કરતા અને લઈને આવીને પહોંચાઈ છીએ ને, તો એવું કામ ના કરવું હોય તો પહેલાં આપણે વિચારાય, કોકને પૂછાય, એવું કરાય. ને અત્યારે મિત્રો છે ને ઝરમર જો વરસાદ આવી રહ્યો છે એટલે હું છે ને ખાટલે જઈને પૂરો કરું, કારણ કે મારે વોટરપ્રૂફવાળો ફોન નથી ને એટલે ફોટો પલળી જાય છે, એટલે હું ના જઈને હવે પૂરો કરી દઉં. તો આવી ગયો છું મિત્રો અત્યારે. હવે હું જો મારા પતરાવાળા શેડની મળતા, એટલે કે ભેંસુબાઈ શેડ છે, તો તમને હવે પૂરો કરવાની વાત કરતા તો આપણે તો હવે વાત ચાલુ કરી દઈએ. તો મિત્રો વાત એ છે કે આપણે જો પશુપાલન હોય તો એમાં કેવા પશુ લઈને તો વધારે પડતું દૂધ આવે તો જ આપણને તબેલામાં 5 રૂપિયા મળે, તો બધાને ખબર જ હશે. તો એના માટે મિત્રો છે ને તમે પશુમાં નવા પશુ લેવા જાઓ ને તો ઘણા મિત્રો અટાઈ જતા છે છેતરપિંડી. તો છેતરપિંડીથી બસી જાજો. હવે આ વિડીયો જોયા પછી તો તમે નહીં છેતરાવ, લખીને આપી દઉં છું. પણ તો તમારે મિત્રો છે ને આપણા પશુ ચેક કરવાના, દૂધણા લેવા જાય ને તો એમાં તમારે સાંભળી ખાસ ધ્યાન રાખવાની. કઠણ સાંભળીવાળી માલ મિત્રો હંમેશા લેવાના નહીં. એનું મોટું કારણ મારો અનુભવ કહે છે કે એ તમને દૂધ વધારે પડતું નહીં કરે. તમે ખડાયું લેવા જાઓ કે ભેંસ લેવા જાઓ, જાડી સાંભળીવાળી નહીં લેવાની, દૂધ નહીં કરે. અને તમે આછી સાંભળીવાળી લેવા જાશો તો એ વધારે પડતું દૂધ આપશે, અને ખડાયું છે તો પણ વધારે પડતું એ દૂધ આપી શકશે મિત્રો. કેમ કે આ મારે એક ભેંસમાં હટાઈ ગયેલો છે, એટલે મારે તમને આ સલાહ દેવાય. એક ભેંસ મેં લીધી ને એમાં મને મારે એવું જ થયું, એટલે કે જાડી સાંભળીવાળી હતી ને દૂધ નથી કરતી. અને હંમેશા મિત્રો માલ ખડાયો લઈ કે ભેંસ લઈ લાંબી, એટલે કે લંબાઈમાં હોય ને એવી જ લેજો. તમારે આગળ જતાં એ બહુ ફાયદો થશે અને દૂધમાં પણ એ બહુ સારી હોય છે. જેમ કે લાંબી હોય એટલે એ દૂધમાં ને વધારે હોય સાંભળીમાં. અને હિંગડા મિત્રો હંમેશા નવા પશુ લાવીને એટલે ભલે 5 રૂપિયા વધ દઈ દેવા, પણ મિત્રો સારા લાવવા. અને હિંગડાથી કુંડલાથી લાવવા તો તમે છે ને એ 2 વર્ષ રાખો, 3 વર્ષ રાખો અને પછી વેચો મિત્રો, તો તમને એમાં સારા એવા પૈસા મળે ને એના માટે. બાકી તમે ગમે એવા લાવો, મારે તો એમાંથી કાંઈ રૂપિયાનો ફાક છે નહીં. પણ આ તો હું તોય તમને સમજાવું છું, કારણ કે તમે કોઈ છેતરાવ નહીં. તમે બધા મારા મિત્રો છો તો હું તમને મારી ચેનલમાં હોવ થોડો છેતરાવ દઉં, એના માટે આ માહિતી આપું છું. તો મિત્રો આવ્યું કોઈ ભૂલું કરતા હોય ને તો હવે ના કરતા મારો વિડીયો જોયા પછી, એટલે મારે આ વિડીયો બનાવ્યો પડ્યો. તો આવી મોટી ભૂલું છે ને એ પશુપાલનમાં ન કરતા. આપણને ખબર ના હોય તો 2 જણાને પૂછજો. અને મેં કીધું એવા પશુ હવે ના લેતા, એટલે તમે છેતરપિંડી નહીં થાય અને તમે તબેલામાં થોડાક 5 પૈસા વધારે કામ છે. અને આના પછીનો કયા ટોપિક પર વિડીયો બનાવવો એ તમે મને મિત્રો કોમેન્ટ કરી દેજો. અને હવે હું અત્યારે રજા લઉં છું, તો બધાને જય માતાજી, બાય બાય, અને સબસ્ક્રાઈબ કરી નાખજો.